ગુડ મોર્નિંગ એવરીબડી। ચલો બેટા, હવે આપણે આગળ વાત કરવી છે। આપણા બુકની અંદર આપણો છેલ્લો ટોપિક છે આમ તો સાર્થક અંકોનો આપણા ચેપ્ટરની અંદર। તો આપણે થોડીક વાત કરવી છે સાર્થક અંક વિશે। તો સાર્થક અંકો વિશે સમજૂતી આપો, એવો આપણે એક નાનકડો પ્રશ્ન લઈએ છીએ બેટા। તો આપણને પહેલો પ્રશ્ન એવો થાય કે ભાઈ સાર્થક અંક કોને કહેવાય? સાર્થક અંક એટલે શું? તો આપણે જ્યારે પ્રયોગશાળામાં કોઈ ભૌતિક રાશિનું બેટા માપન કરતા હોઈએ ત્યારે આપણે એકના એક વસ્તુનું વારંવાર અવલોકન કરતા હોઈએ છીએ, એક કરતો વધારે વખત માપન કરતા હોઈએ છીએ। તો સાર્થક અંક કોને કહેવાય બેટા, એની આપણે વાત કરવી છે। તો આપણે એની પહેલા વ્યાખ્યા આપી શકીએ કે માપ દર્શાવતી કોઈ એક સંખ્યાના, માપ દર્શાવતી કોઈ એક સંખ્યાના ચોકસાઈ પૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ, કેવા બેટા, એક અચોક્કસ પરંતુ અર્થહીન એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે અને તેમાં રહેલા અંકોને સાર્થક અંકો કહે છે। શું કહે છે બેટા, વ્યાખ્યા જુઓ તો એકવાર નજર નાખો તો। માપ દર્શાવતી કોઈ એક સંખ્યાના ચોકસાઈ પૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ, કેવું બેટા, એક અચોક્કસ પરંતુ અર્થહીન એવા છેલ્લા, અર્થહીન ના લખીએ તો આપણે એવું કદાચ આપણી સરળ ભાષામાં લખવું હોય તો અચોક્કસ છતાં લખીએ તો અર્થપૂર્ણ લેવું પડશે આપણે, પોતાનું મહત્વ દર્શાવતો અંક, અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે અને તેમાં રહેલા અંકોને સાર્થક અંકો કહે છે। ચલો ઉદાહરણ આપવું છે। ધારો કે એક પેન લઈએ, આપણી આ બોલ પેન છે। એક પેનની લંબાઈ માપતા તેનું માપન સપોઝ માની લો કે આશરે લઉં છું 12.3 સેન્ટીમીટર અને 12.4 સેન્ટીમીટર ની વચ્ચે મળે છે। તો હવે શું થશે, સપોઝ સમજો, એક ઉદાહરણ તરીકે આપણે અંકો લખીએ કે ભાઈ આપણી આ પેન છે આટલી લંબાઈની છે, તો આપણે ફૂટપટ્ટી લઈશું, ફૂટપટ્ટીનો 0 કાપો આ બાજુ મૂકીશું અને માપીશું। તો અહીંયા આપણને આ બીજો છેડો જે છે 12.3 અને 12.4 ની વચ્ચે મળતો હોય, બરોબર। તો શું થશે જુઓ કે આપણે કાપા લઈએ આ પ્રમાણે, તો 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, બરોબર। તો આ પહેલો કાપો 0 નો, તો 1 2 3 4 ને 5, બીજા 5 એટલે 10, 10 ને 2 12, બરોબર। આ અંકો છે આપણા। તો આ મૂલ્યને આપણે ગણતરી કરતા કરતા મોટી ફૂટપટ્ટી સાથે દર્શાવી દઈએ। ચલો મોટી ફૂટપટ્ટીમાં લઈ લો એટલે આપણને સરળતાથી સમજી શકાય। થોડું વ્યૂ કરીને લઉં છું બેટા, આપણે કંપાસ પેટી જે ફૂટપટ્ટી કંપાસ પેટીમાં હોય એને જ લઈએ છીએ, થોડીક વ્યૂ કરીને દર્શાવું છું, જોજો ધ્યાનથી। 0 નો કાપો, 3 4 5, 1 2 3 4 5 એટલે 1 થઈ જશે,
2 3 4 5 1 2 3 4 5 2 થઈ જશે 1 2 3 4 5 1 2 3 4 5 2 3 4 5 1 2 3 4 5 3 થઈ જશે. એટલે આપણે ફૂટપટ્ટીને 10 થી કટિંગ કરીને લઈ લઈએ, બરોબર છે. તો આ 10 નંબર ફૂટપટ્ટી આ રીતે મોટી હોય ને આપણી, એમાં 10 નંબર 11 નંબર અને આ લઈ લઉં છું 12 નંબર. હવે આપણે જે માપન કરીએ છીએ 1 2 આ ત્રીજો કાપો, ચોથો કાપો અને પાંચમો. તો આપણી પેન્સિલ અથવા પેન જે છે એ અહીંયા આવે છે આ રીતે, સમજો. ત્રીજા અને ચોથા કાપાની વચ્ચે આવે છે માપન. તો ત્રીજો કાપો અને ચોથો કાપો એની વચ્ચે. તો આ માપન વચ્ચેનું કેટલું આપણે જાણતા નથી. તો ત્રીજો કાપો એટલે 12.3 કહેવાય અને ચોથો કાપો એટલે 12.4 કહેવાય. તો જ્યારે કોઈ પણ અંકની પાછળ કંઈ ના હોય તો શું હોય? 0 હોય, 0. તો હવે તમે સરળ સમજી શકે 12.30 થાય 12.40 એટલે બીજા 10 અંકો મળી ગયા. 31 32 33 34 35 36 37 38 અને 39 થઈ જાય, બરોબર. હવે આટલા 10 અંકોમાંથી કયું અંક હશે આપણે જાણતા નથી. તો આપણે આશરે માપ લેવાના કે ભાઈ 12.3 અને 12.4 ની વચ્ચે છે, એટલે કાં તો 12.5 હશે કે 12.6 હશે કે 7 હશે કે 8 હશે કે 4 હશે 3 હશે 2 હશે 1 હશે. આશરે તમે માની લો કે 8 નંબર લીધો, તો તમે શું લખવાના કે પેન્સિલની લંબાઈ 12.8 છે. મીન્સ કે 12.3 તો હતા અને 8 નંબરનો કાપો લીધો તો 12.38 થઈ ગયા. આમ શું બોલે 12.3 અને છેલ્લો અંક મૂકીએ તો કેટલા થાય? 12.38. એટલે મહત્વ શું થાય? વધી જાય. માટે લખ્યું અચોક્કસ છે કે ભાઈ 1 થી 10મો ગમે તે હશે, એટલે અચોક્કસ પણ કેવો? અર્થપૂર્ણ, કે એને મૂકવાથી સંખ્યાનું મૂલ્ય વધી જાય, સંખ્યાનું મહત્વ વધી જાય. માટે આપણે કહી શકીએ બેટા વચ્ચે મળે છે એટલે કે તે મૂલ્ય કેટલું લીધું આપણે બેટા? 12.38 સેન્ટીમીટર છે. તો 12.3 પછીનો અંક કયો લીધો? 8 લીધો. તો 12.38 થઈ ગયા. તો આ મૂલ્ય આમ 12.3 બોલીએ અથવા 12.4, પણ વચ્ચેનું કોઈ એક અચોક્કસ મૂલ્ય લીધું, જેમાં છેલ્લો અંક આ 12.3 માં છેલ્લો અંક કેટલો લીધો? 8 લીધો, કે જે અચોક્કસ છે, આશરે લીધેલો છે, એટલે અચોક્કસ છતાં અર્થપૂર્ણ છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય. તો આપણી સાર્થક સંખ્યા 12.38 સેન્ટીમીટર છે અને તેમાં રહેલા અંક 1 2 3 અને 8 સાર્થક અંક છે. કેવા અંક કહેવાય બેટા? આપણા સાર્થક અંક કહેવાય. તો આપણે આવી કોઈ પણ કિંમત આપેલી હોય એની સાર્થકતા નક્કી કરી શકીએ છીએ. આને આધારે આપણે જે ભૌતિક રાશિનું માપન કરીએ છીએ, જે સાધન વડે માપન કરીએ છીએ, એ સાધનની લઘુત્તમ માપ શક્તિ પર પણ સાર્થક અંકો મહત્વ ધરાવતા હોય છે. એટલે કે મારો કહેવાનો શું છે બેટા કે સપોઝ માની લો કે તમે પ્રયોગશાળાની અંદર વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરતા હોય, તો વર્નિયર કેલિપર્સની મદદથી તમે કોઈ ગોળાની કે કોઈ પૃષ્ઠની સપાટીની ક્ષેત્રફળની ગણતરી કરતા હોય, કે ગોળો લીધો તો ગોળાની ત્રિજ્યા માપતા હોય, તો વર્નિયર કેલિપર્સની લંબાઈ કેટલી છે? 0.01 સેન્ટીમીટર છે. માટે તમે જે પણ ભૌતિક રાશિનું માપન કરશો એ લંબાઈના ગુણકમાં જ આપણને જોવા મળશે. પરંતુ કોઈ પણ સંખ્યાની અંદર રહેલા અંકોની સંખ્યા જેટલી વધારે એટલી એની સાર્થકતા કેવી કહેવાય? વધારે કહેવાય. એમ આપણે કહી શકીએ છીએ. માટે આપણે ઉમેરવું હોય તો ઉમેરી શકીએ કે વર્નિયર કેલિપર્સ ની લઘુત્તમ માપ શક્તિ 0.01 સેન્ટીમીટર. જ્યારે આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ લઈએ તો સ્ક્રૂ ગેજની લઈએ તો 0.001 સેન્ટીમીટર છે. માટે જો વધુ ચોક્કસ માપન લઈએ
તો આમાં માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની અંદર અંકોની સંખ્યા જો વધારે છે 001 છે માટે એની ચોકસાઈ કેવી થઈ જાય વધારે થઈ જાય કેમ કે તમે વર્નિયર કેલિપર્સની મદદથી કોઈ ગોળાની ત્રિજ્યા માપો તો તમને પોઈન્ટ પછીના 2 અંકમાં મળશે જ્યારે સ્ક્રૂ ગેજની મદદથી કોઈ ગોળાની ત્રિજ્યા માપશો તો પોઈન્ટ પછીના 3 અંકમાં મળશે દાખલા તરીકે વર્નિયર કેલિપર્સ વડે ગોળાની ત્રિજ્યા આશરે લઈએ જે 0.25 સેન્ટીમીટર મળે તો સ્ક્રૂ ગેજની મદદથી ગોળાની ત્રિજ્યા એના કરતાં વધારે અંકમાં મળશે માની લો કે 0.256 મળી આપણને તો એક અંક વધી ગયો એટલે માપનની સાર્થકતા વધી ગઈ અંકોની સંખ્યા વધી એટલે સાર્થકતા શું થઈ ગઈ વધી ગઈ ચોક્કસ મૂલ્ય મળશે પેલું 0.25 મળતું હતું 0.256 વધુ સચોટ માપન થતું આપણને જોવા મળશે તો આવી રીતે આપણે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરીને એના મૂલ્યની સાર્થકતા વ્યાખ્યાયિત કરી શકીએ છીએ એક સરળ પ્રશ્ન છે આપણા માટે આ સરળતા છે હવે આની સાથે આપણો બીજો એક પ્રશ્ન લઈ લઈએ છીએ બેટા આપણે કે આપણે જે સાર્થક અંકો નક્કી કરવા માંગીએ છીએ એ સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવા માટેના કેટલાક શું છે નિયમો છે તો આપણે પ્રશ્ન આપણો લઈએ છીએ સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવા માટેના નિયમો જણાવો તો સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવા માટેના નિયમોમાં આપણે વાત કરીએ પહેલા નિયમની તો પહેલા નિયમથી શરૂઆત કરીએ એટલે પહેલી જ વસ્તુ છે બેટા કે શૂન્ય સિવાયના અંકો આપણે ગણિતની ભાષામાં વાત કરીએ તો અંકો કેટલા બેટા 1 થી 9 સુધીના 1 2 3 4 5 6 7 8 અને 9 પછી આપણો શૂન્ય અંક શોધાયો એટલે 0 થી 9 સુધીના થયા બરોબર છે એમાં શૂન્ય સિવાયના અંકો જે છે બધા જ અંકો સાર્થક અંકો કહેવાય 1 થી 9 સુધીના અંકો બધા જ સાર્થક અંકો પછી એને ડબલ વાર યુઝ કરો 2 1 1 સાથે મૂકો એટલે 11 થઈ જાય 1 2 મૂકો એટલે 12 થઈ જાય 1 3 મૂકો 13 થઈ જાય પછી ડબલ વાર 3 વાર 4 વાર ગમે તેટલી વાર મોટી સંખ્યા બનાવો પણ એ બધા જ અંકો 1 થી 9 સુધીના અંકો ગમે તેટલી વાર વાપરીએ એ આપણા માટે સાર્થક અંકો જ કહેવાય માટે પહેલો એવો નિયમ છે કે ભાઈ બધા જ શૂન્યેતર એટલે કે કેવા બેટા શૂન્ય સિવાયના બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે દાખલા તરીકે માની લો કે કોઈ વસ્તુનું આપણે વજન માપતા હોય અને વસ્તુનું વજન 125.38 ગ્રામ વસ્તુનું વજન છે તો તેમાં રહેલા સાર્થક અંકો કયા ભાઈ તો 1 2 5 3 8 એટલે કે 1 2 3 4 ને 5 સાર્થક અંક છે બધા જ અંકો ગણી લો એટલે 5 અંકો છે તો 5 સાર્થક અંકો છે એમ આપણે કહી શકીએ છીએ બીજી વાત કરીએ તો ખબર પડી ભાઈ પહેલા મુદ્દાની અંદર બધા જ શૂન્યેતર અંક એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા જોશો તેમાં રહેલા બધા જ અંકો એ આપણા શું કહેવાય સાર્થક અંકો કહેવાય પછી બીજો મુદ્દો આપણે લઈએ કે ભાઈ બે શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્ય અંકો પણ સાર્થક અંકો છે શું મુદ્દો કહું છું બેટા બે શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્યાંકો પણ સાર્થક અંકો છે શું કહે છે મુદ્દો બેટા ધ્યાનથી જોજો
બે શૂન્યેતર અંકો એટલે 1 થી 9 વચ્ચેનો કોઈ પણ અંક હોય, શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. એનો અર્થ શું? માની લો કે આપણે કોઈ વસ્તુની લંબાઈ માપતા હોઈએ અને લંબાઈ 125.004 સેન્ટીમીટર મળે, બરોબર? તો સેન્ટીમીટર લંબાઈમાં ધ્યાનથી જુઓ, શૂન્યેતર અંકોની વચ્ચેના તો 1 શૂન્ય સિવાયનો અંક છે એટલે સાર્થક અંક છે, 2 શૂન્ય સિવાયનું છે સાર્થક અંક છે, 5 શૂન્ય સિવાયનું છે સાર્થક અંક છે, 4 શૂન્ય સિવાયનું છે સાર્થક અંક છે. પણ આ બે 0 છે એ 5 અને 4 ની ક્યાં છે બેટા? વચ્ચે છે. માટે એ પણ પોતાનો અર્થ, પોતાનો ભાગ સંખ્યામાં ભજવે છે. માટે 5 અને 4 બે શૂન્યેતર, શૂન્ય સિવાયના અંક છે. માટે એમની વચ્ચેના આ બે શૂન્ય પણ સાર્થક અંક કહેવાય. એટલે કે શૂન્ય યોગ્ય સ્થાને હોય તો પોતાની સાર્થકતા આપી શકે, સ્થાન વગર સાર્થકતા આપી શકતો નથી. માટે આ સંખ્યાની અંદર સાર્થક અંકો 1, 2, 5, 0, 0, 4 છે. એટલે કે કુલ ગણી લો 1, 2, 3, 4, 5, 6 કુલ 6 સાર્થક અંક છે. કુલ 6 સાર્થક અંક છે એમ આપણે કહી શકીએ છીએ. ખબર પડી બેટા તમને? તો આપણો મુદ્દો 2 છે, તો બે શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. એમાં આપણે એક મૂલ્ય લીધું કે 125.004 સેન્ટીમીટર લંબાઈમાં સાર્થક અંકો કયા કયા? તો 1, 2, 5 અને 4 તો ખરા, પણ આ બે 0 પણ લીધા. કેમ? તો 5 અને 4 બે શૂન્ય સિવાયના અંક છે, એની વચ્ચે આ બે શૂન્ય આવેલા છે. માટે એ પણ પોતાની સાર્થકતા આપે છે. માટે કુલ આપણને 6 સાર્થક અંક આમાં જોવા મળશે એમ આપણે કહી શકીએ છીએ. ચલો એ જ રીતે આપણે થોડુંક આગળ વિચારીએ કે ત્રીજા મુદ્દામાં કે જો કોઈ સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. શું કહેવા માંગુ છું બેટા? ત્રીજા મુદ્દામાં ધ્યાન આપશો કે જો કોઈ સંખ્યા, આ ખાસ સમજવા જેવો મુદ્દો છે, જો કોઈ સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. દાખલા તરીકે આપણે કોઈ એક નાની સૂક્ષ્મ વસ્તુનું વર્નિયર કેલિપર્સ કે સ્ક્રૂ ગેજ કે બીજા કોઈ પણ સાધનથી માપન કરતા હોઈએ અને માની લો કે કોઈ કિંમત મળી 0.00125 સેન્ટીમીટર, તો આ સંખ્યા 0 પોઈન્ટમાં છે એટલે 1 કરતાં નાની છે. તો આમાં આ દશાંશ ચિહ્ન છે અને આ બાજુ એટલે જમણી તરફ કહેવાય. તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ એટલે પહેલો શૂન્યેતર અંક એટલે 1 આવ્યો, 1 પહેલો શૂન્યેતર અંક છે, 2 બીજો શૂન્યેતર અંક છે, 5 એ ત્રીજો શૂન્યેતર અંક છે. તો પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના એટલે પોઈન્ટ બાજુ, ટપકા બાજુ દશાંશ ચિહ્ન તરફ. તો દશાંશ ચિહ્ન અને આ પ્રથમ શૂન્યેતર અંક 1 બંનેની વચ્ચેના આ બે શૂન્ય જે છે એ સાર્થક અંકો નથી. તો આ સંખ્યામાં આપણને 1, 2 અને 5 માત્ર 3 જ સાર્થક અંક જોવા મળશે. તો માં 1, 2, 5 એમ કુલ 3 સાર્થક અંક છે. આવી કોઈ પણ મોટી કિંમત હોય. ચલો બીજું ઉદાહરણ આપું. એમાં
માની લો કે આપણને કોઈ કિંમત આપી 0.0000786 સેન્ટીમીટર, તો આ દશાંશ ચિહ્નની જમણી તરફના પહેલો શૂન્ય તરંગ 7 છે તો એની ડાબી તરફના શૂન્યાંક એટલે 3 શૂન્ય એ સાર્થક અંકો નથી. ક્યારે? સંખ્યા 1 કરતો નાની હોય ત્યારે. તો આપણને 7, 8, 6 એમ કુલ 3 સાર્થક અંક છે. ચલો, ક્લિયર થઈ ગયું બેટા? તો આપણો ત્રીજો મુદ્દો 1 કરતો નાની સંખ્યા માટેનો હતો, જે તમે જોઈ લીધો. હવે આપણે ચોથો મુદ્દો લઈએ કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા લઈએ. દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય, ટપકા વગરની, તો દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. શું કહેવા માંગુ છું બેટા? કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંકો નથી. ચલો, દાખલા તરીકે આપણે ઉદાહરણ આપવું છે બેટા. માની લો કે કોઈ કિંમત લઈએ 1, 2, 3 સેન્ટીમીટર છે, તો માં 1, 2, 3 એમ કુલ 3 સાર્થક અંક છે. ચલો, બીજી કોઈ લઈએ કિંમત 30 સેન્ટીમીટર. ચલો, માં, ચલો 2 પોઈન્ટ વધી ગયા. તો પહેલો શૂન્ય તરંગ, બીજો શૂન્ય તરંગ, ત્રીજો શૂન્ય તરંગ, પણ ચોથો અને પાંચમો એ શૂન્ય છે, માટે છેલ્લો શૂન્ય તરંગ 3 છે. તો અંતિમ શૂન્ય તરંગ પછીના શૂન્યાંકો સાર્થક અંકો નથી. તો આ બે શૂન્ય એ સાર્થક અંક નથી. આમાં પણ 1, 2, 3 એમ કુલ 3 સાર્થક અંક છે. ચલો, એનાથી મોટી કિંમત લઈએ, ભલે સેન્ટીમીટરમાં માપન લઈને ચાલીએ આપણે. 123 ઢગલો 0 લઈ લીધા. માં 1, 2, 3 એમ કુલ કેટલા બેટા? 3 સાર્થક અંક છે. આવી કોઈ પણ કિંમત હોય, દશાંશ ચિહ્ન વગરની કોઈ પણ કિંમત હોય, તો છેલ્લા અંક પછીના શૂન્ય એ સાર્થક અંકો હોતા નથી, ગમે તેટલા 0 મૂકીએ તો પણ. સમજી ગયા વાતને? માટે આપણો આ મુદ્દો 4 પણ આપણા માટે એટલો જ અગત્યનો છે. હવે આ ત્રીજા અને ચોથા મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે 5મા નંબરનો મુદ્દો લઈએ છીએ બેટા, કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. સંખ્યા 1 કરતા મોટી હોય, કેવી હોય? 1 કરતા મોટી હોય, માટે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંકો છે. ચલો, દાખલા તરીકે 1 કરતા મોટી અને 1 કરતા નાની બે ઉદાહરણ આપું તમને. ચલો, માની લો કે આપણે કોઈ કિંમત લઈએ કે 1.2300. તો આ 1 કરતા મોટી સંખ્યા છે, દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે. તો આમાં 1, 2, 3, 0, 0, 0 એમ કુલ કેટલા અંકો થયા ભાઈ? 1, 2, 3, 4, 5, 6 સાર્થક અંક છે. ચલો, એવું બીજું ઉદાહરણ લઉં છું. 0.00078900. ચલો, આમાં બે મુદ્દા એક સાથે આવે છે. જોવામાં 1 કરતા નાની છે એટલે ત્રીજો મુદ્દો પણ લાગુ પડશે
દશાંશ ચિહ્ન વાળી છે એટલે પાંચમો મુદ્દો પણ લાગુ પડશે. સમજી ગયા? ચલો, એક કરતાં નાની છે એટલે ત્રીજા મુદ્દાને આધારે દશાંશ ચિહ્નની જમણી તરફના અને પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના આ 3 શૂન્ય એ સાર્થક અંક નથી. પણ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે માટે છેલ્લો શૂન્યેતર અંક, શૂન્ય સિવાયનો અંક 9 છે, એના પછીના 2 શૂન્ય એ સાર્થક અંક છે. માટે આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? આગળના 3 શૂન્ય આવશે નહીં. તો કોણ આવશે? 7, 8, 9, 0, 0 એમ કુલ 5 સાર્થક અંક છે. સમજી ગયા? એક સાથે 2 નિયમ વપરાઈ ગયા આની અંદર. તો આપણું ઉદાહરણ એટલું ચોક્કસ લીધું કે બંને નિયમને આપણે સરળતાથી સમજી શકીએ. પોઈન્ટ પછીના શૂન્ય સાર્થક અંક નથી, પણ છેલ્લા અંક પછીના શૂન્ય એ દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં સાર્થક અંક છે એમ આપણે કહી શકીએ છીએ. તો આ આપણા સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવા માટેના શું છે બેટા? નિયમો છે. એકવાર ફરીથી જોઈ લઈશું. પહેલો મુદ્દો શું કહે છે? બધા જ શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના, એટલે કે 1 થી 9 સુધીના અંકો એ સાર્થક અંકો છે. તો આપણે એક ઉદાહરણ લીધું કે 125.38 ગ્રામ કોઈ વસ્તુનું વજન છે, તો તેમાં રહેલા સાર્થક અંકો કેટલા? તો બધા શૂન્ય સિવાયના જ છે બેટા, એટલે બધા જ અંકો એ સાર્થક અંકો થયા. તો કુલ 5 અંક છે, તો 5 સાર્થક અંકો થયા. બીજો મુદ્દો છે કે 2 શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. એટલે કે 2 શૂન્ય સિવાયના અંકો એની વચ્ચે જો શૂન્ય હોય તો એ સાર્થક અંક કહેવાય. તો 125.004 સેન્ટીમીટર લંબાઈમાં સાર્થક અંકો કેટલા? તો બધા જ. કેમ કે આ 2 શૂન્ય એ 4 અને 5 ની વચ્ચે છે, એટલે કે 4 શૂન્યેતર અંક છે, 5 શૂન્યેતર અંક છે, એની વચ્ચે એટલે 2 શૂન્યેતર અંકની વચ્ચેના શૂન્ય છે, માટે સાર્થક અંક કહેવાય. માટે 125.004 છે, એટલે કે કુલ 6 સાર્થક અંકો છે. ચલો, પછીનો ત્રીજો મુદ્દો છે કે જો કોઈ સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. દાખલા તરીકે આપણે ઉદાહરણ લીધું કે 0.00125 સેન્ટીમીટર લંબાઈમાં પોઈન્ટ પછીના 2 શૂન્ય, એટલે કે દશાંશ ચિહ્નની જમણી તરફના અને પહેલો 1 છે એ પ્રથમ શૂન્યેતર અંક છે એની ડાબી તરફના, એટલે કે આ 2 શૂન્ય એ સાર્થક અંક નથી. તો આ સંખ્યામાં માત્ર 1, 2 અને 5 એમ કુલ 3 સાર્થક અંક છે. બીજું ઉદાહરણ લીધું કે 0.000786 સેન્ટીમીટરમાં દશાંશ ચિહ્નની જમણી તરફના એટલે આ 3 શૂન્ય અને પહેલો શૂન્યેતર અંક 7 છે એની ડાબી તરફના એટલે આ 3 શૂન્ય એ સાર્થક અંક નથી. તો 7, 8, 6 એમ કુલ 3 સાર્થક અંક છે. ચોથો મુદ્દો છે કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંકો નથી. એટલે કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યા કોઈ પણ લઈએ, એમાં છેલ્લા અંક પછી જેટલા પણ શૂન્ય હશે એ આપણા સાર્થક અંકોમાં આવતા નથી, એટલે એ આપણે ગણતરીમાં લેવાય નહીં. તો 123 સેન્ટીમીટરમાં 1, 2, 3 એમ કુલ 3 સાર્થક, કેમ કે આમાં શૂન્ય નથી એક પણ. 1, 2, 3, 00 સેન્ટીમીટર લઈએ તો 1, 2, 3 એમ કુલ 3 સાર્થક અંક થશે, પણ છેલ્લો શૂન્યેતર અંક 3 છે, એના પછીના 2 શૂન્ય એ સાર્થક અંક નથી. દશાંશ ચિહ્ન વગરની સંખ્યા છે, માટે છેલ્લા અંક પછી તમે 500 શૂન્ય મૂકો તો પણ એ સાર્થક અંક કહેવાતા નથી. એ જ રીતે પાંચમો મુદ્દો છે કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંકો છે. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં છેલ્લા અંક પછીના શૂન્ય એ સાર્થક અંક છે, પણ દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં છેલ્લા અંક પછીના શૂન્ય એ સાર્થક અંક નથી. માટે 1.2300 માં 1, 2, 3, 0, 0, 0 એમ કુલ બધા જ અંકો સાર્થક અંકો છે. કેમ કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે અને છેલ્લો શૂન્યેતર અંક 3 છે, એના પછીના શૂન્ય પણ સાર્થક અંક કહેવાય, પોતાની સાર્થકતા આપશે. ત્યારે 0.00078900 માં 1 કરતાં નાની સંખ્યા છે, એટલે ત્રીજો મુદ્દો લાગુ પડશે. માટે દશાંશ ચિહ્નની જમણી તરફના અને પહેલા શૂન્યેતર અંક 7 ની ડાબી તરફના
3 શૂન્ય એ સાર્થક અંક નથી, માટે 7, 8, 9 સાર્થક અંક થશે. બીજું, દશાંશ ચિહ્નવાળી સંખ્યા છે, માટે છેલ્લો અંક શૂન્યેતર 9 છે, એના પછીના શૂન્ય સાર્થક અંક કહેવાય, માટે 00 છેલ્લા છે એ પણ સાર્થક અંકમાં ગણાશે. આમ 7, 8, 9 અને 00 એમ કુલ 5 સાર્થક અંકો જોવા મળશે એમ આપણે કહી શકીએ છીએ. તો આ આપણે સાર્થક અંકો નક્કી કરવા માટે ના નિયમોની શું કરી બેટા ચર્ચા કરી. તો સાર્થક અંક કોને કહેવાય એ આપણે વ્યાખ્યા આપી કે માપ દર્શાવતી કોઈ એક સંખ્યાના ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ છતો અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે અને તેમાં રહેલા અંકોને સાર્થક અંકો કહે છે. ચલો ક્લિયર બેટા. તો આ સાથે આપણે ઉદાહરણ આપીને સાર્થક અંકોની સમજૂતી આપી. બીજો પ્રશ્ન આપણો સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવા માટેના નિયમો 5 હતા એની આપણે ચર્ચા કરી. તો આ સાથે આપણો સાર્થક અંકનો ટોપિક અહીંયા ક્લિયર થઈ ગયો. હવે આપણે આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન આવશે કે ભાઈ સાર્થક અંકોનો ઉપયોગ કરીને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની અંદર જે અંતિમ પરિણામ મેળવવામાં આવે એમાં કેટલા અંકો રાખવા અને કેટલા અંકો ન રાખવા એની વાત આવશે, જેના પછીના લેક્ચરમાં આપણે આગળ વધશું. ચલો આટલા સુધી તો આપણો ટોપિક અહીં પૂરો થયો. ધ્યાનથી જોઈ લેશો બેટા, એકવાર નજર નાખી લેશો.